વાપી તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। વાપી તાલુકામાં 5 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની આપ તસવીરો નિહાળી રહ્યા છો। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આઝાદ કાંઠા વિસ્તાર, ગીતાનગર સ્ટેશન રોડ, અંડરપાસ સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ તથા વાહન ચાલકો અટવાઈ ગયા। વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી જવા મજબૂર બન્યા છે। ધોધમાર વરસાદને કારણે તંત્રની કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઈ છે। રાતથી વાપીમાં પડેલા વરસાદે વાપીના અનેક વિસ્તારના અંદર પાણી કરી દીધું છે। વાપીના રેલવે ગરનાળા સહિતના જે ગીતાનગર વિસ્તાર છે તેના અંદર પણ રસ્તા ઉપર પાણી ભરાયા હતા। ત્યારે વાપીનું જે આઝાદ કાંઠા જે વિસ્તાર છે, જે રહેણાંક વિસ્તાર છે, જ્યાંથી વહેલી સવારે શાળાએ જતા અને નોકરિયાત વર્ગે જતા જે લોકો છે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, તેઓએ હાલ તો પાણીમાંથી જવાનો વારો આવ્યો છે। જે રસ્તો જે છે એ રસ્તો હાલ તો પાણીમાં ફેરવાયો છે। જાણે અહીં તળાવ જે હોય તે તળાવ પ્રમાણના દ્રશ્યો હાલ અહીં સર્જાયા છે। લોકોના જે વાહનો છે વાહનો અહીં બંધ પડી રહ્યા છે। ત્યારે અહીંથી અવરજવર કરવા માટે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વાપી નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેના ફરી એકવાર અહીં લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે। જે પ્રી મોન્સૂન કામગીરીના મોટા જે દાવાઓ પાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા એ વાપી નગરપાલિકાના જે દાવાઓ છે એ પોકળ સાબિત થયા છે। ત્યારે હાલ જે આ વિસ્તાર છે આ વિસ્તારના અંદર પાણી ભરાઈ જવાના લીધે અહીંથી અવરજવર કરતા જે લોકોએ છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મોડી રાતથી વહેલી સવારે 6 વાગ્યા સુધી પડેલા વરસાદે વાપીના અનેક વિસ્તારોના અંદર પાણી કરી દીધું છે। હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ,